पिता सन्तानहन्तारो यत्पादां भुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेशं श्रीगोपी जनवल्लभे गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति ભુવનત્રયમ. શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી પરમ ભાગવત શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી અને પરમ ભાગવત પરમ પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીજીની કાનીથી આશીર્વાદથી શ્રી ભાગવતાર્થ પ્રકરણનું અધ્યયન કરી રહ્યા છે. પ્રથમ સ્કંદ ભાગવતાર્થ, તેની શરૂઆત આપણે આચાર્ય ચરણોના અનુગ્રહથી કરી હતી. 133 કારિકાઓ, કુલ 133 કારિકાઓ એ પ્રથમ સ્કંદના ભાગવતાર્થનું નિરૂપણ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતાર્થ પ્રકરણના પ્રથમ સ્કંદની અંદર પ્રગટ કરી છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. શ્રી ગોવર્ધનનાથજીનો દક્ષિણ ચરણ છે. દેશકાળ પ્રમાણે એના 3 પ્રકરણો આપણે જોયા. સામાન્ય અથવા તો હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર. કુલ 19 અધ્યાયો આ પ્રથમ સ્કંદમાં દર્શન આપે છે. એ પૈકી જે હીન અધિકાર જે છે એ હીન અધિકારમાં પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય એ હીન અધિકારી ભાગવતના જે શ્રોતા અને વક્તા છે તેનું નિરૂપણ કરે છે. 4, 5 અને 6 પ્રથમ સ્કંદના આ 3 અધ્યાયો શ્રીમદ ભાગવતના શ્રોતા અને વક્તાના મધ્યમ અધિકારનું વર્ણન કરે છે. અને 7મા અધ્યાયથી 19મા અધ્યાય સુધી આ જે 13 અધ્યાયો છે એ શ્રીમદ ભાગવતના જે ઉત્તમ અધિકારી શ્રોતા અને વક્તા છે તેનું નિરૂપણ કરે છે. કુલ
133 કારિકાઓ શ્રી આચાર્ય ચરણોએ શ્રી ભાગવત અર્થમાં પ્રથમ પ્રકરણને સમજાવવા આપણે પ્રગટ કરી છે. એ પૈકી જે શરૂઆતની 52 કારિકાઓ છે, એ 52 કારિકાઓના માધ્યમથી જે હીન અધિકાર છે, એ હીન અધિકારી વક્તા અને શ્રોતાઓનું જે નિરૂપણ છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય અધ્યાયમાં તે આપણે શ્રી વલ્લભની કૃપાથી કર્યું. ત્યાર પછી 67 થી 80 કારિકાઓ, એ 13 કારિકાઓમાં મધ્યમ અધિકારીનું વર્ણન પણ શ્રી મહાપ્રભુજીએ જે શ્રીમદ ભાગવતમાં પ્રગટ કર્યું છે, તે પણ શ્રી આચાર્ય ચરણોના અનુગ્રહથી આપણે જોયું. અને હવે આજથી ત્રીજો અધિકાર, એના પ્રકરણના શ્રોતા વક્તાઓના જે લક્ષણો છે, તો એ ત્રીજું પ્રકરણ ઉત્તમ અધિકારી શ્રોતા અને વક્તા, એના વિશે શ્રી મહાપ્રભુજીએ કુલ 53 કારિકાઓ પ્રગટ કરી છે. એટલે 81મી કારિકાથી લઈને 133 કારિકા, એટલે કુલ 53 કારિકામાં ઉત્તમ પ્રકરણ બતાવ્યું છે. આમ જે 133 કારિકાઓ પ્રથમ સ્કંદની છે, એમાં પ્રથમ જે 52 કારિકાઓ છે, ત્યાં હીન અધિકાર પ્રકરણનું નિરૂપણ, ત્યાર પછી 67 થી 80 કારિકાઓ, કુલ 13 કારિકાઓ, એમાં મધ્યમ અધિકારીઓનું દિગ્દર્શન, અને હવે 81મી કારિકાથી 133 કારિકાઓ સુધી શ્રી મહાપ્રભુજી આપણને ઉત્તમ અધિકારીઓ વિશે સમજાવશે. ઉત્તમ અધિકારીમાં તો વક્તા તરીકે શ્રી સુખદેવજી મહારાજ બિરાજ્યા છે. શંકરનો અવતાર છે. વ્યાસ મહર્ષિજીના પુત્ર રત્ન છે. અને 2 વખત 8, એટલે કે 16 વર્ષનું આપનું આયુ આપે ધારણ કર્યું છે. ઉત્તમ વક્તા એટલા માટે કે વૈરાગ્ય પૂર્ણ છે. શરૂઆતમાં હીન અધિકાર, મધ્યમ અધિકાર, ત્યાં મહાપુરુષજીએ આપણને બહુ સ્પષ્ટ સમજાવ્યું કે શ્રીમદ ભાગવતમાં જેટલો વૈરાગ્ય વધારે, એટલા ભાગવતના અધિકારી ઉત્તમ. એટલે જીવનમાં જેનો વૈરાગ્ય વણાઈ ગયો છે, એનો શ્રીમદ ભાગવતમાં ઉત્તમ અધિકાર શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એટલે હીન અધિકારી જે શ્રોતા વક્તાઓ છે, એમાં શૌનકાદિ ઋષિઓ અને સૂતજીને બતાવ્યા. ત્યાં પણ આપણે જોયું કે વૈરાગ્ય ધર્મ એ મુખ્યતઃ ત્યાં બિરાજતો નથી. મધ્યમ અધિકારીમાં બંને ભગવદ અવતારો, વક્તા નારદ મહર્ષિ અને શ્રોતા વ્યાસ મહર્ષિજી, જેમણે તો દર્શન કર્યા છે સમાધિમાં, આ બંનેમાં પણ શ્રી મહાપ્રભુજી સંપૂર્ણ વૈરાગ્યનું દર્શન આપણને નથી કરાવતા. એટલે મધ્યમ અધિકારીમાં ત્યાં આપણે એ પણ જોયું. હવે ઉત્તમ અધિકારી જે વક્તા અને શ્રોતા છે, એમાં તો દ્રઢ વૈરાગ્ય છે. એ હવે જે 7મા અધ્યાયથી આપણે ક્રમશઃ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આગળ વધીશું, તેમ તેમ આપણને આ મહાપ્રભુજીના સમજનો વધારે ખ્યાલ આવશે. તો 81મી કારિકાથી અહીંયા જે ઉત્તમ અધિકારી છે, તેને લગતી કારિકાઓની શરૂઆત થશે.
અને 7મા અધ્યાયથી જે ઉત્તમ અધિકારીઓનું વર્ણન છે તે 7મા અધ્યાયથી શરૂ થશે. તો હવે આપણે જે કારિકા છે એ કારિકાનો આપણે વિચાર કરવાનો છે, 81મી કારિકાનો. પણ અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે 7મા અધ્યાય પ્રથમ સ્કંદના ઉત્તમ અધિકારી પ્રકરણની શરૂઆત થાય છે. તો એ વસ્તુને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્લોક 7મા અધ્યાયનો આપણને યાદ કરાવે છે. કારણ કે શરૂઆતમાં પણ આપણે જોઈ લીધું કે વ્યાસ મહર્ષિજીએ ખૂબ જ શાસ્ત્રો લખ્યા છે અને જનસમુદાય એનું હિત વિચારી એના આત્મના કલ્યાણ માટે ખૂબ ખૂબ પ્રયત્ન વ્યાસ મહર્ષિજીએ કર્યો છે. પણ આટલું બધું કર્યા છતાં પણ માત્ર લેખન કે જનહિતનું કલ્યાણનું વિચાર એટલું માત્ર નહીં, પણ વેદની જે આજ્ઞાઓ છે, દેવોનું પૂજન યજન, પિતૃઓનું પૂજન યજન, સંધ્યા ઇત્યાદિ, આ બધું જ કર્યા છતાં વ્યાસ મહર્ષિજીને મન પ્રસન્ન રહેતું નહોતું, ખિન્ન રહેતું હતું. એનું કારણ એમને કંઈક સમજાયું હતું ખરું કે કદાચ માત્ર ભગવાનના ગુણાનુવાદ મારાથી થયા નથી. અન્ય જે ગ્રંથો પ્રગટ કર્યા એમાં ચોક્કસ પ્રભુનું વર્ણન છે, પણ ત્યાં મુખ્યતા પ્રભુની નથી. આવો એમના મનમાં એક પડઘો તો પડ્યો છે એમની મનની ખિન્નતાના કારણને શોધવા. અને ત્યાં જ પ્રભુના પ્રેરેલા નારદજી આવે છે અને વ્યાસજીને એમનું મન કેમ ખિન્ન છે, કેમ ઉદાસ છે, કેમ એવું લાગે છે કે કંઈક ખૂંચે છે, એનું સુંદર કારણ સમજાવતા નારદજીએ પોતાની પૂર્વકથા પણ કહી હતી અને વ્યાસજીને જતાં જતાં કહ્યું હતું કે આ મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા તમે સમાધિ કરો. અને આટલું સમજાવીને છેલ્લી આજ્ઞા આટલી નારદજીએ કરી વ્યાસજીને, અને એ સરસ્વતી તટના વ્યાસાશ્રમમાંથી નારદજી નિર્ગત એ ત્યાંથી પધાર્યા છે. તો એ નારદજી પધાર્યા એ 6ઠા અધ્યાયના અંતે સૂતજીએ વાત કરી. પણ એ નારદજી પધાર્યા પછી વ્યાસજીએ શું કર્યું? તો એ પ્રશ્ન હવે શૌનકજી સૂતજીને પૂછી રહ્યા છે. કારણ કે શરૂઆતમાં જ આપણે જોયું જે શ્રોતાઓના લક્ષણ છે એમાં જિજ્ઞાસા એ અગત્યની વસ્તુ છે અને શ્રવણમાં આદર એ પણ અગત્યની વસ્તુ છે. એટલે અત્યાર સુધી 6 અધ્યાયની કથા સાંભળ્યા પછી પાછી પોતાની જિજ્ઞાસા અહીંયા શૌનકાદી ઋષિઓ બતાવી રહ્યા છે પ્રશ્નના દ્વારા સૂતજીને, અને સૂતજીમાં વિશ્વાસ છે એટલે જ આ અહીંયા પૂછ્યું. પ્રથમ સ્કંદ 7મો અધ્યાય 1લો શ્લોક આપ પણ જોઈ શકો છો. નિર્ગતે નારદે સૂત ભગવાન બાદરાયણ શ્રુતમાસ્તદભિપ્રેતમ તતઃ કિમ કરોદ વિભુ. હે સૂતજી, શૌનકાદી ઋષિ પૂછી રહ્યા છે આદરથી કે હે સૂતજી, આ શરૂઆતની કથામાં
આપે અમને સમજાયું કે જે ખિન્ન વ્યાસ ભગવાન છે, વ્યાસ મહર્ષિજી છે, એમને નારદજી પોતાનો અભિપ્રાય સંભળાવી રહ્યા છે. તો નારદજીએ પોતાનો અભિપ્રાય વ્યાસ મહર્ષિજીને સંભળાવ્યો. એ અભિપ્રાય સંભળાવ્યા પછી નારદજી એ વ્યાસજીના આશ્રમમાંથી પધારી ગયા છે. આ મહાપુરુષોનું આ લક્ષણ છે કે જેને કૃતાર્થ કરવો હોય તેને ક્ષણમાં કૃતાર્થ કરી દે. કારણ કે મહાપુરુષોની ક્ષણ એ એટલી બધી જાળવતા હોય કે એ ક્ષણની જાળવણી જ એમને વિચક્ષણ બનાવી દેતી હોય છે. એટલે જે સંશય, જે પ્રશ્ન, જે સમજ જોઈતી હતી વ્યાસ મહર્ષિજીને, નારદજીએ એ પોતાના અભિપ્રાય દ્વારા સમજાવી દીધી અને પોતાનું કાર્ય હવે સંપન્ન થયું છે. નારદજી વ્યાસાશ્રમમાંથી પધારી ગયા. પણ નારદજીના ગયા પછી વ્યાસજીએ શું કર્યું? જો અહીંયા જોઈએ તો જ્યારે વ્યાસજીના આશ્રમમાં નારદજી પધાર્યા છે, એ વખતે વ્યાસજીએ નારદજીનું સ્વાગત કર્યું છે, નારદજીનું પૂજન પણ કર્યું છે. પણ જ્યારે વ્યાસજીને સમજાવીને નારદજી વ્યાસાશ્રમને છોડી રહ્યા છે, ત્યારે વ્યાસજીએ નારદજીને જે પધાર્યા અને આદર અને સન્માન કર્યું છે તે વર્ણન આપણને શ્રીમદ ભાગવતમાં જોવા નથી મળતો. એટલે જેવી આજ્ઞા કરી, જેવી સમજ આપી અને વ્યાસજી ત્યાં બિરાજી ગયા છે, તો વ્યાસજીએ શું કર્યું આ પ્રશ્ન 7મા અધ્યાયનો પહેલો શ્લોક પ્રથમ સ્કંદના એ શૌનકાદિ ઋષિએ સૂતજીને પૂછ્યો છે. એટલે હવે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજીએ 3 કારિકાઓ લખી છે. માત્ર આપણે એ વિચારીએ કે મહાપ્રભુજી કેટલા બધા ભાગવતના જાણકાર છે, ભગવદ્ લીલાઓના જાણકાર, ભાગવતના શબ્દે શબ્દના, શ્લોકે શ્લોકના ભાવને જાણનારા આચાર્ય ચરણો કેટલા સમર્થ છે. તો ખાલી આ જે પ્રશ્ન પૂછાયો છે 7મા અધ્યાયમાં, એને સમજાવવા માટે 81, 82 અને 83 આ 3 કારિકાઓ શ્રી મહાપ્રભુજીએ લખી છે. તો એમાં 81મી કારિકા છે, એ 81મી કારિકા આપણે જોઈશું. આપની પાસે પુસ્તક બિરાજે છે, 162મું પેજ છે. એના અનુસંધાનમાં, પ્રથમ શ્લોકના અનુસંધાનમાં આચાર્ય ચરણો 81મી કારિકા રીતની પ્રગટ કરે છે. ઉપોદઘાતો ગ્રંથ માત્રે પ્રશ્ન એકસ્તતઃ કૃતઃ વક્તુશ્ચાપી પૃથક પ્રશ્નઃ ફલ સિદ્ધેસ્તુ પૂર્વવત. એનો સામાન્ય અર્થ આપણે જોઈ લઈએ તો પ્રશ્ન છે શૌનક દ્વારા પૂછાયેલો સૂતજીને 6ઠ્ઠા અધ્યાયના અંતમાં, કે નારદજીના ગયા બાદ વ્યાસજીએ શું કર્યું. જે આપણે શરૂઆતમાં આ બધો વિચાર કરી લીધો. જિજ્ઞાસા છે. શૌનક વગેરે જે શ્રોતાઓ છે એમની જિજ્ઞાસા છે કે નારદજીના ગયા પછી વ્યાસજીએ કર્યું શું? તો એનો જવાબ તો માત્ર એટલો જ છે કે વ્યાસ મહર્ષિજીએ આ શ્રીમદ ભાગવત છે એની સંહિતા કરી.
તો આને મહાપ્રભુજી એવું સમજાવે છે કે આ સમગ્ર જે ભાગવત ગ્રંથ એનો ઉપોદઘાત, એટલે જે આપણે પ્રિફેસ કહીએ ને, તો ઉપોદઘાત આ રીતે અહીંયા કર્યો છે. શું કર્યું વ્યાસજીએ? તો ભાગવત સંહિતા રચી. બસ. તો આ જે છે ટૂંકો ને ટચ જવાબ, એ આ ગ્રંથનો ઉપોદઘાત થયો. એટલે શૌનકજીનો જે પ્રથમ પ્રશ્ન થયો 7મા અધ્યાયમાં કે નારદજીના ગયા પછી વ્યાસ મહર્ષિજીએ શું કર્યું, તો આ એનો ઉત્તર થયો. હવે એ 81મી કારિકામાં મહાપ્રભુજી પાછી આજ્ઞા કરે છે, વક્તુશ્ચાપી પૃથક પ્રશ્ન ફલ સિદ્ધેસ્તુ પૂર્વવત. એટલે અહીંયા બીજું પણ સમાયું છે. વ્યાસજીએ શું કર્યું એમાં બીજું પણ કંઈક સમાયું છે કે આ જે પ્રશ્ન છે એનો જે સંબંધ છે એ ત્રીજા પ્રકરણના વક્તા સંબંધી પણ આ પ્રશ્ન છે. એટલે આ બંને પ્રશ્નો પરસ્પર સંકળાયેલા છે. એટલે અહીંયા જે પ્રશ્ન શૌનકાદી ઋષિઓ દ્વારા પૂછવામાં આવ્યો તેમાં દેખીતો તો એક જ પ્રશ્ન લાગે કે શું કર્યું, પણ મહાપ્રભુજી એમાં પૃથક પ્રશ્ન પણ અંદર છુપાયેલો છે એવું આપણને સમજાવે છે કે ઉપોદઘાત તો કરી દીધો, પણ સાથે સાથે આ ત્રીજા પ્રકરણના જે વક્તા છે એ વક્તા સંબંધી પણ કંઈક જાણવું છે એવું આ પ્રશ્નમાં હાર્દ મહાપ્રભુજી અહીંયા પ્રગટ કરી રહ્યા છે. એટલે જ આ બંને પ્રશ્નો પરસ્પર સંકળાયેલો છે. અને આમ જોવા જઈએ તો આ જે પૃથક પ્રશ્ન એટલે બીજો પ્રશ્ન, એ પ્રશ્ન જે પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે કે વ્યાસ મહર્ષિજીએ શું કર્યું, એના અનુવાદ રૂપ જ આમ તો આ બીજા પ્રશ્નની પૃચ્છા છે એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અને એટલે અહીંયા બતાવ્યું કે સુખદેવજીને આ શ્રીમદ ભાગવત સંહિતા છે તો મુક્તિરૂપ ફળ સિદ્ધ થયું. સુખદેવજીને મુક્તિરૂપ ફળ આ ભાગવત સંહિતા દ્વારા થયું છે. એટલે શ્રીમદ ભાગવતની સંહિતાનો ઉપોદઘાત પણ જોયો. ત્યાર પછી વક્તા સંબંધી જે પ્રશ્ન બીજો અંદર છુપાયો છે તે પણ જોયો. અને એ વક્તાને જે ફળ સિદ્ધિ થઈ તેનું પણ અનુસંધાન શ્રી મહાપ્રભુજી આ 81મી કારિકામાં જે 7મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં પ્રશ્ન પૂછાયો છે તેના સંદર્ભે મહાપ્રભુજી બતાવી રહ્યા છે. તો આ આગળ આપણે વધીએ વિવેચનમાં. તો આપણે આગળ જોઈ લીધું કે શૌનકજીએ સૂતજીને પ્રશ્ન કર્યો છે કે વ્યાસજીએ શું કર્યું નારદજીના ગયા પછી, વ્યાસજીએ શું કર્યું આ પ્રશ્ન પૂછાયો છે. તો હવે સૂતજી બીજા શ્લોકથી લઈને 8મા શ્લોક સુધી 7 શ્લોકો, એમાં શું કર્યું એનો જવાબ હવે સૂતજી શૌનકાદી ઋષિઓને આપશે. એટલે આ જે બીજાથી 8મા શ્લોક છે, પહેલો શ્લોક 7મા અધ્યાયનો ઉપોદઘાત. હવે બીજા શ્લોકથી 8મા શ્લોક સુધી જે 7 શ્લોકો છે એમાં આ જે ગ્રંથની ઉત્પત્તિ થઈ ને એ સંબંધી ઉત્તરો છે એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એટલે હવે 2 થી 8 શ્લોકો જે આપણે આ 7મા અધ્યાયના જોઈશું એમાં આ ગ્રંથની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ સંબંધી સમજ
એ આપણને જોવા મળશે. તો આપણે હવે એ જે બીજાથી 8મા શ્લોકને આપણે જોવાનો પ્રયત્ન કરીએ, જેનો સીધો સંબંધ ગ્રંથની ઉત્પત્તિ સાથે છે અને જેનો સીધો સંબંધ મહાપ્રભુજી આપેલી 81મી કારિકા સાથે પણ છે. તો એ આપણે બીજો શ્લોક જોઈએ. પ્રથમ શ્લોક તો આપણે હમણાં જ જોયો. બીજા શ્લોકને પણ આપણે જોઈએ મહાપ્રભુજીના અનુગ્રહથી. આપ પણ જોઈ શકો. 163મું પેજ છે. બ્રહ્મનદ્યાં સરસ્વત્યા માશ્રમઃ પશ્ચિમે તટે સમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષીણાં સત્રવર્ધનઃ. એનો અર્થ સામાન્ય જોઈએ આપણે તો બ્રહ્મ નદ્યામ, બ્રહ્મ નદી છે. નામ એનું શું છે? સરસ્વતી. તો એ સરસ્વતી એ બ્રહ્મ નદી છે. એ સરસ્વતી નદી એના પશ્ચિમે તટે, પશ્ચિમ તટ ઉપર આશ્રમ સમ્યાપ્રાસ, સમ્યાપ્રાસ નામનો આ આશ્રમ આવેલો છે. અને ઋષિનામ સત્રવર્ધન, અને ઋષિઓના યજ્ઞો અહીંયા ચાલતા જ રહે છે. એટલે સરસ્વતી નદી છે, જેને બ્રહ્મ નદી તરીકે ઓળખાવી છે, એનો પશ્ચિમ તટ, ત્યાં એક આશ્રમ છે, વ્યાસ મહર્ષિજીનો આશ્રમ. નામ એનું સમ્યાપ્રાસ. અને આશ્રમમાં શું ગતિવિધિ થઈ રહી છે? તો ત્યાં ઋષિઓ યજ્ઞો કરતા રહે છે. એટલે ઋષિઓ દ્વારા ત્યાં યજ્ઞો ચાલતા જ રહે છે. એટલે આ યુગ એવો હતો કે જ્યાં યજ્ઞનું ખૂબ મહત્ત્વ હતું. કારણ કે આપણે જોયું કે દ્વાપરમાં વ્યાસ મહર્ષિજીનું પ્રાગટ્ય થયું છે. તો તે દ્વાપર યુગમાં યજ્ઞનું મહત્ત્વ ખૂબ હતું, એવું આમે શ્રીમદ ભાગવત સમજાવે છે. હવે ત્રીજો શ્લોક આપણે જોઈએ. પ્રથમ શ્લોક જોયો, વ્યાસજીએ શું કર્યું નારદજીના ગયા પછી. બીજો શ્લોક ગયો કે બ્રહ્મ નદી સરસ્વતી, આના પશ્ચિમ કિનારે સમ્યાપ્રાસ આશ્રમ, અને ત્યાં ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે. હવે ત્રીજો શ્લોક આપણે પ્રથમ સ્કંદ 7મા અધ્યાયની અંદર જોઈશું. તસ્મિન સ્વ આશ્રમે વ્યાસો બદરી ષંડમંડિતે આસીનોપ ઉપસ્પૃશ્ય પ્રણિદધ્યો મન સ્વયં. વ્યાસજીએ શું કર્યું? તો વ્યાસજીનો આશ્રમ આવેલો છે બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ તટે સમ્યાપ્રાસ. તો ત્યાં વ્યાસજીનો પોતાનો આશ્રમ છે. તસ્મિન સ્વ આશ્રમ એટલે ત્યાં. તો ક્યાં? તસ્મિન ત્યાં. ક્યાં? તો આ બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ તટે સ્વ આશ્રમે, પોતાનો આશ્રમ વ્યાસ મહર્ષિજીનો છે, જે સમ્યાપ્રાસથી ઓળખાય. આપણે આગલા શ્લોકમાં જોયું. તો એ આશ્રમ કેવો છે? બદરી ષંડ મંડિતે. તો આશ્રમની ચારે બાજુ બોરના સુંદર વનો આવેલા છે. એટલે આશ્રમ મંડિતે એટલે આશ્રમ તેનાથી મંડિત થયો છે, અર્થાત આશ્રમ એનાથી શોભી રહ્યો છે. અને આવા આ આશ્રમમાં વ્યાસજીએ બિરાજીને, આસીન બિરાજીને, ઉપસ્પૃશ્ય આચમન કર્યું. આપે આત્મન, જલથી આત્મન કર્યું. અને પ્રણિદધ્યવ મન સ્વયં,
અને પોતાના મનને સ્થિર કર્યું. એટલે જ્યારે વ્યાસજી આચમન કર્યું એ વખતે એમને એવો વિચાર કર્યો કે ભગવાનની જેવી ઈચ્છા હશે તે પ્રમાણે પ્રેરણા કરશે. એટલે હું પોતે અત્યારના સમાધિ તો કરી રહ્યો છું નારદજીની આજ્ઞાથી, પણ મનને સ્થિર કરવું પડશે. અને મન સ્થિર કરીશ તો ભગવાનની જેવી ઈચ્છા હશે તે પ્રમાણે મને પ્રેરણા કરશે અને સમાધિમાં મને દર્શન આપશે. આવો વિચાર કરીને પોતાના મનને સ્થિર કર્યું. હવે ચોથો શ્લોક, પાંચમો શ્લોક, છઠ્ઠો, સાતમો, આઠમો શ્લોક એ આપણે ક્રમશઃ આગલા સત્સંગમાં જોઈશું. કારણ કે આજે આપણે શ્રી ભાગવતાર્થ પછી જે બીજો સમય આપણો છે એમાં પુષ્ટિમાર્ગના 5 તત્વો, એમાં શ્રી મહાપ્રભુજી તત્વ જે છે અગ્નિ તત્વ, એના વિશે આપણે આગળ વિચારવું છે. આ મહાપ્રભુજીએ પોતાની પરિક્રમા શરૂ કરી છે, કૃષ્ણદેવરાયાની સભામાં વિજય મેળવ્યો છે અને પોતાની જે યાત્રા છે એની શરૂઆત કરી છે. એમાં આપણે ગયા સત્સંગમાં જોયું હતું કે આપ જ્યારે પંપા સરોવરે પહોંચ્યા છે, પધાર્યા છે, એ વખતે કૃષ્ણદાસ મેઘનજી આવ્યા છે. મહાપ્રભુજી એમને સેવક પણ કર્યા છે. આ બધો પ્રસંગ આપણે છેલ્લા સત્સંગમાં જોયો છે કે મહાપ્રભુજી અષ્ટાક્ષર મંત્ર આપે છે, તુલસી માળા આપે છે, કૃષ્ણદાસને સેવક કરે છે અને સાથે સાથે હરસાનીજીને બોલાવીને આજ્ઞા પણ કરે છે કે દમલાજી, આ કૃષ્ણદાસ આવ્યો છે, એ સદાય હવે આપણી સાથે જ રહેશે, તો એમને જે સેવા કાર્ય એને કરવાનું છે એને બતાવતા રહેજો અને સાથે એનું ધ્યાન પણ રાખજો. આપણે આપણી ભાષામાં વાત કરીએ તો અંગ્રેજીમાં આ પ્રકાર જેને સાવધાનીથી નવા આગંતુકને સાચવવાનો છે એના માટે મેન્ટોર શબ્દ વપરાય છે. તો અહીંયા એવું લાગે કે જાણે મહાપ્રભુજીએ કમલાજીને કૃષ્ણદાસના અહીંયા મેન્ટોર તરીકે પ્રસ્થાપિત કરી દીધા. એટલે હવે મહાપ્રભુજી કૃષ્ણદાસને આજ્ઞા કરે છે કે કૃષ્ણદાસ, સેવા કરવી છે ને, હમણાં જ રસોઈ સિદ્ધ થશે, પ્રભુને ભોગ ધરવાનો છે, પણ પાતળો નથી. અને આ જે વન પ્રદેશ છે પંપા સરોવરની આજુબાજુ, ત્યાં જઈ અને ખાખરાના વૃક્ષના જે લીલા પાન છે એ તું લઈ આવ અને સાથે પાતળો પણ સિદ્ધ કરી દે. ત્યાં સુધી હું આજનું જે પારાયણ છે ભાગવતનું એ હું પૂર્ણ કરું, આવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. કૃષ્ણદાસ પોતાનું અહોભાગ્ય માને છે અને વન પ્રદેશની શોભા નિરખતા ખાખરાના વૃક્ષની શોધમાં આગળ ચાલ્યા. ખાસા દૂર નીકળી ગયા પછી એમને ખાખરાના વૃક્ષોના ઝુંડ જોયા. લીલા સુંદર મોટા પાન તોડ્યા, પાતળો પણ બનાવી અને જ્યારે પાછા આવે છે ત્યાં એક વૃક્ષ નીચે એમને એક વૃદ્ધ પક્ષીને જોયું જે જીવનના છેલ્લા શ્વાસો ગણતો હતો. વૃદ્ધ પક્ષીનો મૃત્યુ સમયનો
તરફડાટ મેઘનજીએ જો ખૂબ દુઃખ થયું. એ જ વખતે ભગવત કૃપાથી પેલા પક્ષીને મનુષ્યવાણી પ્રાપ્ત થઈ. એ કહેવા લાગ્યો મેઘનજીને કે ભક્તરાજ, મારા પર કૃપા કરો. મારા જીવનની અંતિમ ક્ષણોએ ભગવાનની કૃપાથી આપના જેવા પરમ ભગવત ભક્તના મને દર્શન થયા છે, એટલે હવે મને શ્રદ્ધા છે કે મારે બીજો જન્મ લેવો નહીં પડે. તમારા નેત્રોમાં મને ભગવાનના દર્શન થાય છે. આપણે ત્યાં પદ પણ છે, નયનન મેં ઝલકત ગિરધારી. અને ભક્તરાજ, તમારા દર્શનથી આજે મને મારા અનેક પૂર્વજન્મનું જ્ઞાન થઈ ગયું છે. હું જોઈ શકું છું કે આજથી હજારો વર્ષ પૂર્વે આવા જ પક્ષી સ્વરૂપે આ જ વનમાં આ જ સ્થળે હું હતો. અને જનકનંદીની સીતા માતાનું અપહરણ કરીને રાવણ એમને લઈ જતો હતો. મેં મારી સગી આંખે જોયેલું. સીતા માતાના દર્શન પણ કરેલા, એમનું આક્રંદ સાંભળેલું. એમને બચાવવા પક્ષીરાજ, જટાયુ વગેરે પોતાના પ્રાણોની આહુતિ આપેલી. પણ હું તો પાપાસક્ત હતો, દુષ્ટ હતો. પરિણામે સીતા માતાની સેવા હું ન કરવા લાગ્યો, માત્ર સાક્ષી બનીને જોયા કરતો હતો. મારો આ અપરાધ, અને અપરાધથી ખૂબ મોટો દંડ પણ મને મળ્યો. એટલે ત્યારથી મારો મોક્ષ થતો નથી. પ્રતિ જન્મ આ જ સ્થળે હું એ જ પક્ષી યોનિમાં જન્મ્યા કરું છું. જન્મ મરણના દુઃખ વેઠ્યા કરું છું. મેં પ્રભુનો અપરાધ કર્યો છે. પ્રભુનો અપરાધ ક્ષમા કરવાનું સામર્થ્ય બે જ વ્યક્તિમાં હોય. એક પ્રભુમાં હોય અને બીજું પ્રભુના પ્રિય ભક્તોમાં હોય. તો આજે મારો અંતકાળ છે. મારા પશ્ચાતાપથી પ્રસન્નથી પ્રભુએ જ તમને મારી પાસે મોકલ્યા હોય તેવું લાગે છે. માટે મારો ઉદ્ધાર કરવાની કૃપા કરો. પક્ષીની આ માનવ વાણી કૃષ્ણદાસ સાંભળીને વિસ્મિત થયા અને પક્ષીને કહ્યું કે ભાઈ, તું માને છે એટલો મોટો તો ભગવત ભક્ત હું છું નહીં, પણ તારી વાત તો સાચી છે. પ્રભુ કૃપાથી મને સાક્ષાત પ્રભુ મળ્યા છે અને તેઓ આ વન પ્રદેશમાં અત્યારે બિરાજે જ છે. એટલે તારા વચનોમાં તારા હૃદયનો સાચો પશ્ચાતાપ મને દેખાઈ રહ્યો છે. એટલે હું જઈને મારા પ્રભુ શ્રી વલ્લભને તારી વિનંતી પહોંચાડીશ અને એ જે પછી આજ્ઞા કરશે તે પ્રમાણે હું કરીશ. કૃષ્ણદાસ હવે ઝડપથી શ્રી વલ્લભ પાસે આવે છે. સુંદર પાતળો આપશ્રીની પાસે ધરીને હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ, એક પક્ષીની આવી વિનંતી લઈને હું આપની પાસે આવ્યો છું, આપ આજ્ઞા આપો તેમ કરું. મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણદાસ, મારા ચરણારવિંદને પંપા સરોવરના પવિત્ર જલથી ધોઈને તે ચરણોદક એ પક્ષીના ઉપર છાંટી આવો. એનાથી તેના અપરાધોની નિવૃત્તિ થશે અને મોક્ષ થશે. આપશ્રીની આજ્ઞા પ્રમાણે આપશ્રીનું ચરણોદક લઈ કૃષ્ણદાસ સત્વરે વનમાં જાય છે. પક્ષી ઉપર ચરણોદક છાંટે છે, પક્ષીના પ્રાણ છૂટે છે અને એનું મોક્ષ પણ થાય છે. તો કૃષ્ણદાસ દ્વારા પક્ષીના ઉદ્ધારની આ વાત શ્રી વલ્લભના શિષ્ય પરિકર એ બધાએ જાણી અને સૌએ જોયું કે કૃષ્ણદાસ ઉપર શ્રી વલ્લભની કૃપા થઈ છે. એટલે કૃષ્ણદાસને કહ્યું કે કૃષ્ણદાસજી, તમારા અહોભાગ્ય છે, શ્રી વલ્લભની તમારા ઉપર સદા કૃપા થઈ છે. આજથી પ્રતિદિન પ્રાતઃકાલે આપણા શ્રી ગુરુદેવનું આચાર્ય પૂજન જ્યારે કરીએ ત્યારે તેમના મસ્તકે છત્ર ધારણ કરવાની અલભ્ય સેવા અમે સૌ રાજી ખુશીથી તમને સોંપીએ છીએ. સેવાનું ફળ સેવા. તો અહીંયા કૃષ્ણદાસજીને આટલો મોટો સેવાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો. તમે યાવત જીવન શ્રી વલ્લભના છત્ર બનીને રહો એવી અમારા સૌની તમને શુભાશીષ છે. અને ખરેખર મેઘનજી વલ્લભની સાથે જેમ છાયા કાયાની સાથે ચાલે એમ ચાલ્યા છે ત્યાં સુધી કે વલ્લભે આસુવ્યમો લીલા કરી ત્યારે જ મેઘનજીએ પોતાના પ્રાણ પણ છોડી દીધા છે. કૃષ્ણદાસે દિનતાથી પોતાને મળેલ આ લાભ ઉપરણાનું પાલન પાથરી અને ઝીલી લીધો.
અને એમણે વલ્લભનો જયઘોષ કર્યો. શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભના સર્વ શિષ્યોએ શ્રી વલ્લભના જયઘોષથી પંપા સરોવરનું શાંત વાતાવરણ ગજવી દીધું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. અને હવે પંપા સરોવરથી પ્રભુ ક્યાં આગળ ચાલ્યા તે આપણે થોડુંક અવગાહન કરી લઈએ. તો ત્યાંથી શ્રી વલ્લભ ઋષ્યમુખ પર્વત ત્યાં પધાર્યા છે. ત્યાં પણ છત્ર ચામર વગેરે ચમકી રહ્યા હતા. વલ્લભની સાથે શંખ ઘંટ વગેરેનો નાદ થઈ રહ્યો હતો. જય જય શબ્દોનું ઉચ્ચારણ થઈ રહ્યું હતું. એટલામાં રામદાસજી આવ્યા. એ રામદાસજી વૈષ્ણવ સેના એમને બનાવેલી હતી. આપણે શરૂઆતમાં જોયું હતું વૈષ્ણવ સેના બનાવનારા કેટલાક લોકો હતા. તો એ રામદાસજી ત્યાં પોતાની વૈષ્ણવ સેના સાથે આવ્યા અને એમણે પોતાના જે મનુષ્યો હતા એમને કહ્યું કે આ કોણ છે? કોઈ આચાર્ય વેશધારી આ છે કોણ? એમ રામદાસે પૂછ્યું. જો એ સંપ્રદાયવાળા કોઈ આચાર્ય હોય તો બરાબર છે, પણ જો એ સંપ્રદાયવાળા ન હોય તો એમને પકડી લો. બસ આ આજ્ઞાથી એ સાથે જ પેલી વૈષ્ણવ સેનાએ ચઢાઈ કરી. તો આ બાજુ મહાપ્રભુજી સાથે જે કેતુ કમંડલુ જે હતા, પોતાના પિતૃચરણોના શિષ્યો હતા, એ કેતુ કમંડલુ વગેરે પણ પેલી વૈષ્ણવ સેનાના માણસો સાથે લડવા માટે તૈયાર થઈ ગયા. એટલે પેલા રામદાસ જે હતા એ પાછા કહેવા લાગ્યા કે ભાઈ તમે કલહ કેમ કરો છો? પહેલાં તમારો વૃત્તાંત તો કહો, તમે કોણ છો એ તમે મને પરિચય તો આપો. ત્યારે શંભુભટ્ટ જે હતા મહાપ્રભુજીની સાથે, એમણે પેલા રામદાસને કહ્યું કે આ કોણ છે? મહાપ્રભુજીની ઓળખ આપે છે કે એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના પ્રવર્તક અને પ્રેમાકર આચાર્ય જે હતા જનાર્દન ક્ષેત્રમાં, એમના શિષ્ય હતા શ્રી લક્ષ્મણ ભટ્ટજી, એમના આ પુત્ર છે. અને એમણે વિદ્યાનગરની વિદ્વત સભા જીતી છે અને વૈષ્ણવ ધર્મનું સ્થાપન કર્યું છે. આવા અમારા આ શ્રી મદાચાર્ય છે. જેવું સાંભળ્યું રામદાસે, એ સાથે જ આ રામદાસ આચાર્ય ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. અને ત્યાર પછી આચાર્ય ચરણે રામદાસને રામ મંત્રનો મહિમા કયો, ભક્તિ ધર્મ શું છે એનું પણ શ્રવણ કરાયું. અને આ રીતે અહીંયા ઋષ્યમુખ પર્વત ઉપર આ લીલા કરીને મહાપ્રભુજી આગળ વધ્યા અને આ ચાલતા ચાલતા કુમારપદ પહોંચ્યા. તો કુમારપદ પધારીને આપે વ્યાસ સૂત્રની કથા કહી. શ્રી મહાપ્રભુજી જ્યાં પધાર્યા ત્યાં શ્રીમદ ભાગવત કથા જ કરી છે, પણ કેટલાક સ્થળો એવા છે જ્યાં રામાયણ ઇત્યાદિનું પણ પઠન કર્યું છે. અને અહીંયા આપણે જોયું કે કુમારપદમાં વ્યાસ સૂત્રની કથા કહી છે. અને આ જે ગ્રંથ શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ, એ શ્રી ગુસાઈજીના છઠ્ઠાલાલ શ્રી યદુનાથજી આ ગ્રંથ લખ્યો છે. તો મહાપ્રભુજીએ વ્યાસ સૂત્રની કથા કરી અને એ જે ધર્મસૂત્રો હતા એના વ્યાખ્યાનમાં વિષ્ણુએ જે અંતર્યામીની વાત કરી હતી, તો એ બધી વાતો કરી, સાધનોની વાત કરી. તો જે કુમાર પાદાદિક જે બધા હતા ત્યાં મુનિઓ, એ આપશ્રીના શિષ્ય થઈ ગયા. એટલે કુમારપદમાં કુમારપાદ કરીને એક ઋષિ હતા, મુનિ હતા, વિદ્વાન હતા. એ આ વ્યાસસૂત્ર સાંભળીને મહાપ્રભુજીના સેવક થઈ ગયા.
એ જ વખતે ત્યાં બપોરના સમયે ઘટના બની. કોઈક ભોગી કાય કાપાલિક આવ્યો અને આવીને એ મહાપ્રભુજી અને સેવકોએ જે તિલક વગેરે કરેલું હતું એ જોઈને એની હંસી કરવા લાગ્યો, મશ્કરી કરવા લાગ્યો. કોઈ કાપાલિક હતો, એટલે બધા તો કાપાલિક તો કોઈ તિલક થોડા કરવાના હતા, એ તો બધા વામપંથીઓ ને. એટલે એણે આવીને મશ્કરી કરવાની શરૂઆત કરી અને પોતાની જાતને એ કહેવા લાગ્યો કે અમે તો યોગીઓમાં પણ એક સામર્થ્ય છે. કયું સામર્થ્ય છે? તો ચંદ્ર અને સૂર્ય વગેરેની ગતિ રોકવાનું સામર્થ્ય એ અમારા જેવા યોગીઓમાં છે. આટલું કહીને એમને મહાપ્રભુજીને પૂછ્યું કે તમારું સામર્થ્ય શું છે, તમારામાં શું સામર્થ્ય છે? તે વખતે મહાપ્રભુજીના શિષ્ય શંભુ ભટ્ટ, એ શંભુ ભટ્ટે પેલો જે કાપાલિક આવ્યો હતો એનો મહાપ્રભુજી આપેલા સામર્થ્યથી એ કાપાલિકનો કાયાનો નિરોધ કરી દીધો. એટલે એ જે કાપાલિક હતો એ ત્યાંથી હાલી જ ના શક્યો, એની કાયા ત્યાંથી ઉઠી જ ના શકી. એટલે એની આ પરિસ્થિતિ જોઈને પેલો કાપાલિક અત્યંત નમ્ર થઈ ગયો, આ સામર્થ્ય જોયું. અને એ બી મહાપ્રભુજીના સેવકનું. તો મહાપ્રભુજીના સેવકમાં આટલું સામર્થ્ય છે તો મહાપ્રભુજીમાં શું નહીં હોય? મહાપ્રભુજીનો એ નમ્ર ભાવે દીન થઈ ગયો અને આ કાયા નિરોધ જે શંભુ ભટ્ટે કર્યો હતો તો પેલો દીન થયો, નમ્ર થયો. એટલે એ જે વિધિ હતી એ શંભુ ભટ્ટે દૂર કરીએ, સાથે એ જે બંધાયેલો હતો કાયા નિરોધમાં એમાંથી છૂટી ગયો, લજ્જા પામ્યો અને પોતાના સ્થળે પાછો જતો રહ્યો. અને હવે શ્રી મહાપ્રભુજી લક્ષ્મણ બાલાજી પધાર્યા છે અને ત્યાંના આચાર્યોએ આપનું આચાર્ય પૂજાથી સત્કાર કર્યો છે. અહીંયા પણ શ્રી મહાપ્રભુજીએ ભગવદ પારાયણ કર્યું છે અને જે લક્ષ્મણ બાલાજીનું નૈવેદ્ય છે એને પ્રણામ કરીને, એ નૈવેદ્ય લઈને પ્રણામ કરીને ત્યાંથી આગળ ચાલ્યા છે, આગળ પધાર્યા છે અને કામ કોષની ભૂતિ એ પહોંચ્યા છે. તો આ જે વર્ણન આપણે અહીંયા જોયું લક્ષ્મણ બાલાજી સુધીનું, તેનું અનુસંધાન પરમ ભગવદીય રમેશભાઈએ ખૂબ સુંદર રીતે આપ્યું છે. કારણ કે જે વખતે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા છે એ વખતે કૃષ્ણદેવરાયે મહાપ્રભુજીના રસ્તામાં મદદરૂપ થાય એ માટે કેટલાક માણસો પણ મોકલ્યા છે. એમાં એક વીરવર્ધન છે જે મોકલેલી સેનાનો નાયક છે અને બીજા અમાત્ય રાઘવન કરીને છે. તો એ બધા પણ મહાપ્રભુજી સાથે જ પરિક્રમામાં હતા અને થોડેક અંતર સુધી એ મહાપ્રભુજીની સાથે ગયા છે અને પછી મહાપ્રભુજીની આજ્ઞા પાછા ફરવાની કહી એટલે એ પાછા આવ્યા છે. તો એમણે આવીને શ્રી મહાપ્રભુજીના માતૃચરણોને શ્રી વલ્લભ વિશે ખૂબ ખૂબ વાતો કરી છે. ત્યાં શ્રી મહાપ્રભુજીનો જે જીવનક્રમ હતો પરિક્રમા દરમિયાન તેનું સુંદર વર્ણન વીરવર્ધને કર્યું છે લમાગરોજી પાસે અને કહ્યું કે માતાજીને કહે છે કે માતાજી આટલી નાની વયે શ્રી વલ્લભની શારીરિક સ્થિતિ ખૂબ તંદુરસ્ત છે. દરરોજ વહેલી સવારે જાગે છે. શિયાળામાં પણ નદી કુંડ કે સરોવરના ઠંડા જળથી જ સ્નાન કરે છે. પ્રાતઃ સંધ્યા કરે છે. દરરોજ 4 થી 5 કલાક ચાલે છે. બપોર થતાં મુકામ કરે, ફરી સ્નાન કરે, રસોઈ કરે, સેવા કરે, મધ્યાહન સંધ્યા કરે, આવનાર વિદ્વાનો સાથે શાસ્ત્ર ચર્ચા કરે, બપોર ઢળતા ફરી 4-5 કલાક ચાલે અને રાત થતાં મુકામ કરે. આમ રોજ 2 યોજન એટલે 8 ગાઉ જેટલું અંતર શ્રી વલ્લભ ચાલતા હોય છે. પરંતુ
તેમના શરીરમાં અમે સદા સ્ફૂર્તિ જોઈ છે. થાકેલા કે કંટાળેલા અમે જોયા નથી. સદાય હસમુખા અમારી સાથે પણ વિનયથી મધુર સંભાષણ કરતા. શ્રી વલ્લભ અમને સદાય યાદ રહેશે. એવો એક યોગી અને તપસ્વી જેવું જીવન ગુજારે છે. વનમાં વૃક્ષ નીચે ભૂમિ ઉપર પહોળે છે. ઠેર ઠેર એમની સાથે શાસ્ત્ર ચર્ચા કરવા માટે મોટા મોટા વિદ્વાનો પણ આવે છે. એ બધા તો આવે છે બાયું ચડાવતા. એક હાથી જેમ મગતરાને કચડી નાખવા દોટ કેવી રીતે બધા આવે છે, પણ જાય છે કેવા? સૌ નમ્ર બનીને જાય છે, વંદન કરીને જાય છે, હાર સ્વીકારીને જાય છે. તો હે માતાજી, શ્રી વલ્લભ સાથેના સહવાસ દરમિયાનના કેટલાક આવા અદ્ભુત પ્રસંગો આ વીરવર્ધને જે જોયા છે એના સાક્ષી છે, જે માતૃચરણને કહી રહ્યા છે અને કહે છે કે અમે કદાપી નહીં ભૂલીએ. અને બીજા પ્રસંગો પણ એ આગળ કહેવાની શરૂઆત કરે છે. પણ આજે હવે આપણો અહીંયા જે સમય છે એ સમય અહીંયા સંપન્ન થયો છે. શ્રી વલ્લભ લક્ષ્મણ બાલાજી વેંકટાદિમાં પહોંચ્યા છે અને ત્યાં પણ ભાગવત પારાયણ કર્યું છે. અને ત્યાંથી પછી આપ કામકોષ્ઠની જે ભૂતિ છે, કામકોષ્ઠની ભૂતિ, ત્યાં આપ પહોંચ્યા છે. તો આજના સત્સંગમાં શ્રી વલ્લભના ગુણાનુવાદ જીવન ચરિત્રનું આટલે સુધી અવગાન આપણે કરીને આજના આ સત્સંગને શ્રી વલ્લભાચાર્યજીના કોમલ ચરણ કમલોમાં, કારણ કે કોમલ ચરણ એમને આ કઠોર ભૂમિ ઉપર પધરાવ્યા છે, ભૂમિને ભાગ્યશાળી કરી છે. તો આવા શ્રી વલ્લભને આપણે દંડવત પ્રણામ કરી આજનો સત્સંગ આપશ્રીને સમર્પિત કરીએ અને આશ્રયપદ ગાન સાથે આજના સત્સંગને આપણે વિરામ આપીશું. સાથે બોલીએ: દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાભિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आ कली में, जासूं होत निबेरो. सूर कहा कहे दुविधा धड़ो, बिना मूल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને વંદન. મારાને વસાના શ્રી વલ્લભાધીશ કી.